ધરોહર છે, એ ધરોહર એવી મજબૂત થઈ જાય કે આ રામાયણ, આ ભાગવત, આ સત્સંગી જીવન એને મેં દુનિયાના છેડા સુધી ફેરવી શક્યા. બાકી તમારે માટે હવે કોઈ આશા નથી. તમે આ રામાયણ ભાગવત ગીતાને દુનિયાના છેડે પોગાડો એવું અમને કઈ લાગતું નથી. મને કાકા કહે, સ્વામી નાનું બચ્ચું પગે લાગે ને તો માથે હાથ મૂકો છો, અને મેં ધોળા વાળ વાળા પગે લાગીએ ને તો સામે કેમ હાથ જોડો છો? મેં તો સમાધાન રહેવા દે ભાઈ સાહેબ, તું રહેવા દે. એનો જવાબ તમે રહેવા દો કાકા, સાંભળવા જેવો. તો કે નહીં નહીં સ્વામી, બચ્ચું પગે લાગે માથે હાથ મૂકો, અમે ધોળા વાળા પગે લાગે તમે સામે પગે લાગો, એનું શું કારણ? તો સાંભળી લ્યો. હવે નાનું બચ્ચું હોય ને, વ્હાઈટ ક્લોથ જેવું હોય છે, એ બ્લોટિંગ પેપર જેવું હોય છે. વ્હાઈટ ક્લોથમાં જેવી છાપ પાડવી હોય, એને જેવા કલરથી રંગવું હોય એવા કલરથી રંગી શકાય છે. એટલે મેં માથે હાથ મૂકી ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે આ દીકરાને એવો ડાયો બનાવજો પ્રભુ, કે જેથી તારી સંસ્કૃતિને દુનિયાના છેડા સુધી પહોંચાડે. એટલે એને માથે હાથ મૂકીએ છીએ, અને તમને હાથ એટલે જોડીએ છીએ કે હવે જગ્યા ખાલી કરો ભાઈ, ખાલી. આ વાળ ધોળા થયા, તમે ધોળા થાવ થોડાક. તો લેડીઝના જીવનમાં લક્ષ્મણજીના જે પત્ની હતા એ આદર્શ પાવરાઓ હતો. એટલે પેલો યુવાન કહે છે કે બેન હારે જવું હોય, તમે તો હારે જવું હોય તો બે ઘોડા પર બેહીને જાય. તો મને કે બે જણા ઘોડા પર બેહે તો આગળ કોણ બેહે ને વાહે કોણ બેહે? મેં તો એ તો એક નિયમ હોય છે, લેડીઝ ને હંમેશા આગળ બેહારાય અને પુરુષ હોય પાછળ બેહે. મેં તો બસની સીટમાં વિન્ડોની સીટ હોય ને લેડીઝ બેહે છે, અને એનો હસબન્ડ બાજુમાં જ બેહે છે ને. તો એક જનરલ એવો નિયમ હોય કે આગળ લેડીઝ હોય પાછળ જેન્ટ્સ હોય, તો ઘોડા ઉપર આગળ લેડીઝ બે, પાછળ એનો હસબન્ડ બેહે. મેં તો તારો પ્રશ્ન શું છે? પણ મને એમ કે રામાયણ નો પૂછે ને ભાગ, હું તો એમાં ખોળ કરતો હતો. તો મને કહે છે મારો પ્રશ્ન એ છે કે આજના યુવાનોએ આ ક્રમ છે એને બદલો શું કરવા? એટલે મને તો કઈ લાઈટ જ ન થઈ, મેં તો કઈ સમજ્યો નહીં. હું તો કે આપણી સંસ્કૃતિનો એવો નિયમ હતો કે બારગામ જ્યારે જવાનું થાય ત્યારે લેડીઝ આગળ બેસે, જેન્ટ્સ પાછળ બેસે. આ જે આપણી સંસ્કૃતિનો ક્રમ હતો એ યુવાનોએ બદલી કેમ નાખ્યો? બધું પણ ક્યાં બદલો છે? તો મને કે સ્કૂટર ઉપર બેહીને જ્યારે જાય ત્યારે છોકરો આગળ હોય ને વાહે વાઈફ બેઠી હોય. આ ક્રમ બદલો હું કરવા? મને થયું કે કેવું ગોતી લાવ્યો એમ. ભાગવત ભણ્યો પણ આવું તો કોઈ દી ભણ્યો નહીં હોય. મેં કીધું ભાઈ એ તો પ્રેક્ટિકલ યુવાનોએ કર્યો. તો મને કે આમાં હું યુવાનોએ પ્રેક્ટિકલ કર્યું? મેં કીધું જો શાસ્ત્રો આપણા હિન્દુ ધર્મના એમ કહે છે કે પુરુષની કોઈ તાકાત હોય તેની વાઈફ હોય, પુરુષનું કોઈ પાવરાવું જ હોય તેની વાઈફ હોય. એટલે આપણે ત્યાં કહેવાય છે કે જેનું શાક બગડે એનો દિવસ બગડે, જેનું શાક બગડે એનો આખો દિવસ બગડે, પણ જેનું અથાણું બગડે એનું આખું વર્ષ બગડે. શાક બગડે એનો ખાલી દિવસ જ બગડ્યો કહેવાય, અથાણું બગડે એનું આખું વર્ષ બગડ્યું કહેવાય, અને જેનું બૈરું બગડે એની તો આખી જિંદગી બગડી કહેવાય. તો લેડીઝ છે એની પુરુષનું પાવર હાઉસ કહેવાય છે, એ એની તાકાત કહેવાય છે. તો પછી ઓલું સ્કૂટર જે હોય એ સ્કૂટરને ચલાવવા માટે જે ઓલી ચેન હોય એ ચેન પાછળના વ્હીલ સાથે લાગી હોય. એ પાછળનું વ્હીલ જો તાકાત કરે તો ઓલું આગળનું વ્હીલ હાલે. પાછળનું વ્હીલ તાકાત જો ન કરે તો આગળનું વ્હીલ તો ટર્ન લેવા પૂરતું જ હોય. એટલે પાવર હાઉસ વાહે બેહાર્યું છે. યુવાન ગયો હજી આવ્યો નહીં પાછો.
લખનની તાકાત એની ઉર્મિલા છે, મારે બતાવવું છે. લખન हमारे रामायण નું એક આદર્શ પાત્ર છે. ભરત ભી કમ નહીં હૈ, શત્રુઘ્ન ભી કમ નહીં હૈ. ભરત એવા બધા પાત્રો છે. રામાયણ નું એક એક, હનુમાનજી મહારાજ જો, અંજની માં જો, કૌશલ્યાજી જો, અવધેશ જો, એક એક અદ્ભુત પાત્રો, આ બધા લેસનો છે. તો લખન જે મહાન દેખાય છે, લખનની મૂર્તિ જે મંદિરમાં પધરાવવામાં આવી છે, આપણા પૂર્વજોએ, આપણા ઋષિઓએ ભરતજીની મૂર્તિ નહીં પધરાવતા, જે લખનની પધરાવી છે. લખન તો સ્વયં યોગી છે, પણ એની પત્ની છે એ તો યોગી કરતાય બી મહાન છે. તો નિદ્રા દેવી લખનને એમ કહે છે કે બેટા હું નિદ્રા દેવી છું. લખન કહે છે કે આ માતે આપના દર્શન થયા, મને આનંદ થયો, પણ પ્રભુ અને માતાજી તો બહુ શાંતિથી ઊંઘે છે, આપણે આવવાનું શું પ્રયોજન? ત્યારે નિદ્રા દેવી એમ કહે છે કે આજે 12 વર્ષનો સમય થઈ ગયો છે, જ્યારથી અયોધ્યા છોડી છે ત્યારથી આરંભીને આજની તારીખ સુધી લખન તે કોઈ દિવસ મટકું પણ આંખમાં માર્યું નથી, એમ એક ઝોકું બી નથી ખાધું તે એમ. તો આજે મને એમ થયું કે તું થાકી ગયો હશે, તું સીતારામનો આદર્શ સેવક છો. ભક્તિ તો લખનની જ ભક્તિ, હું છાતી ઠોકીને એમ કહી શકું, લખનની ભક્તિ અરે વિશ્વમાં કોઈની ભક્તિ નહીં આવે. ભગવાન સીતાજીની પાછળ જયારે ગાંડા કાઢવા માંડ્યા, ભગવાન સીતાજીની પાછળ જયારે ગાંડા કાઢવા માંડ્યા, ચંદ્ર હોય તો કઈક લખન આ સૂર્ય કેટલો મને દજવી રહ્યો છે, ચંદ્ર હોય તો કઈક આ સૂર્યની કેટલી ગરમી, ધૂપ બરસ રહી है आकाश में से. અને ચંદ્ર હોય તો એમ કે લખન देखिए यही सन, देखिए यही सन, मुझे दजा रहे हैं, आकाश में से धूप बरस रही है, मैं परेशान हो रहा हूं. લખન લખન. આ સ્થિતિમાં ભગવાન જ્યારે હતા ત્યારે પણ લખન એમ જ સમજતા હતા કે રામ ભગવાન જ છે. કોઈ દિવસ મનમાં એવો વિચાર ન આવ્યો કે હું તો ઉર્મિલાને અયોધ્યામાં મૂકીને આવ્યો છું અને સીતાજી ખોવાઈ ગયા, બરાબર છે, એની પાછળ ખોળવા જવું બરાબર છે, પણ આટલા બધા ગાંડા કાઢવાના આ ભગવાનનું લક્ષણ છે. ભગવાન પ્રત્યેની નિષ્ઠા લખનની એવી અદ્ભુત હતી કે રાધાજી પણ ઘણીક વાર તો એમ કહેવાતો કે રાધા કરતાય લખન ચડી જતા હતા. અદ્ભુત ભક્તિ હતી રાધાજીની ભક્તિ. ભાગવતજીમાં જો જ્યારે ઉદ્ધવજી આવ્યા છે ને ઉદ્ધવજી એમ કહે છે કે ભગવાન સૌથી પહેલા કુબ્જાનીના મહેમાન થયા, એટલે સખીઓ સાંભળવા આતુર થઈ ગઈ. ભગવાન કુબ્જાને ઘરે પહેલા વહેલા પધરામણીમાં ગયા તો ગયા, તો કુબ્જાએ શું કર્યું પછી? તો ઉદ્ધવજી કહે છે કે ભગવાન જયારે ગેટમાં આવ્યો હું હારી હતો કે તો કુબ્જા તો હોય શણગાર સજી, 16 શણગાર સજી, જાણે લગ્નને માંડવે જવાની હોય એટલા શણગાર સજી અને ભગવાનને ગેટ સુધી લેવા આવ્યા કે આગે રાધાજી કુંજ ગલીમાં બેઠા થઈ ગયા. ઉદ્ધવજી फिर आगे क्यों हुआ? તો કે કુબ્જા શણગાર સજીને આગળ આવ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણનો હાથ એને ઝાલ્યો. ઓહો, રાધાજી કહે છે કે કુબ્જાએ હાથ ઝાલ્યો યા, તો પછી ભગવાને શું કર્યું? તો ભગવાને લઈને કુબ્જાના ખભા ઉપર હાથ મૂક્યો. તો ભગવાને કુબ્જાના ખભા ઉપર હાથ મૂક્યો તો કુબ્જાએ હાથ ઝાલી જ રાખ્યો? તો નહીં નહીં, ભગવાને હાથ ખભા ઉપર મૂક્યો તો કુબ્જાએ પણ ભગવાનના ખભા પર હાથ મૂક્યો. ફિર આગે તો એ રીતે આ સરસ યુગલ ચાલતા ચાલતા એક સરસ આસન બિછાવેલું હતું અને એ આસનની ઉપર ભગવાન કુબ્જાની અરે બિરાજમાન થયા કે ત્યાં તો રાધાજી કહે છે ઉદ્ધવ એક બાત મેરી સુન લીજીએ, જ્યારે આપ મથુરા પાછા જાઓ ને ત્યારે તમે કુબ્જાને એમ કહેજો કે તારે ઘરનું કામ કરનારી કોઈ દાસીની જો જરૂર હોય ને તો રાધા તૈયાર જ છે દાસી તરીકે કામ કરવા માટે. મારા ઠાકોરજી જેની પર એટલા રાજી હોય બસ એના ઘરની તો દાસી થઈને કામ કરીશ. આનું નામ રાધા કહેવાય છે, આનું નામ રાધા કહેવાય છે. નહીં તો બીજા રાધા હોત તો ધોકો લઈને આય ત્યાં હોત.
ભગવાન કૃષ્ણની વાહે ધોકો લઈને થયા હોય કે હું પરણેલી આ કુંજગલીમાં ઢેબરા શેખું છું અને તમે એના ગળામાં હાથ નાખીને ફરો છો. ઉદ્ધવ ઘડીક ભર જોઈ રહ્યા, ઉદ્ધવ ઘડીક ભર જોઈ રહ્યા. ઉદ્ધવને એમ લાગ્યું કહો અત્યાર સુધી હું એમ સમજતો હતો કે ભગવાન રાધે 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 કર્યા કરે છે ઊંઘમાં, ત્યારે મને એમ લાગ્યું કે રાધા બહુ દેખાવડા હશે ને કદાચ ભગવાન થોડાક નજીક આવ્યા એટલે એ રાધાની છબી એને હૃદયમાં કોતરાઈ ગઈ છે એટલે રાધા રાધા કરે છે. પણ હવે એમ લાગે છે કે રાધા કોઈ અદ્ભુત રાધા છે અને એટલે ઉદ્ધવે માગણી કરી રાધા પાસે, એક નજર કૃપા કી કર દો. બ્રિજ કી ધૂન હૈ, હાથ ઉઠાવીને ગાઈએ સાબ. ઉદ્ધવ રાધાજીની માગણી કરે છે, એક નજર કૃપા કી કર દો સાવરિયા ગિરિધારી. 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 ગિરિધારી મેરો મન માલે, ગિરિધારી મેરો મન માલે. ગિરિધારી મેરો મન માલે, ગિરિધારી મેરો મન માલે. રાધે રાધે એક નજર કૃપા કી કર દો સાવરિયા ગિરિધારી. એક નજર કૃપા કી કર દો સાવરિયા ગિરિધારી. બન માલે, ગિરિધારી મેરો બન માલે. ગિરિધારી મેરો બન માલે. રાધે રાધે એક નજર કૃપા કી કર દો સાવરિયા ગિરિધારી. 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 ગિરિધારી મેરો બન માલે, ગિરિધારી મેરો બન માલે. ગિરિધારી મેરો બન માલે, ગિરિધારી મેરો બન માલે. રાધે રાધે કર દો સાવરિયા ગિરિધારી. એક નજર કૃપા કી કર દો સાવરિયા ગિરિધારી. ગિરિધારી મેરો બન માલે, ગિરિધારી મેરો બન માલે. હો ગિરિધારી મેરો બન માલે, ગિરિધારી મેરો બન માલે. રાધે રાધે એક નજર કૃપા કી કર દો સાવરિયા ગિરિધારી. 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 ગિરિધારી મેરો બન માલે, ગિરિધારી મેરો બન માલે. ગિરિધારી મેરો બન માલે, ગિરિધારી મેરો બન માલે. રાધે રાધે નજર કૃપા કી કર દો સાવરિયા ગિરિધારી. એક નજર કૃપા કી કર દો સાવરિયા ગિરિધારી. એક નજર કૃપા કી કર દો સાવરિયા ગિરિધારી. એક નજર કૃપા કી કર દો સાવરિયા ગિરિધારી. જો ગન કી જોલી ભર દો સાવરિયા ગિરિધારી. જો ગિરિધારી મેરો મન માલે, ગિરિધારી મેરો
गिरिधारी जोगन की झोली भर दो सावरिया गिरधारी। रे मुझे अपने ही रंग में रंग दो सावरिया गिरिधारी, मने अपने ही रंग में रंग दो सावरिया गिरधारी। रे मने अपने ही रंग में रंग दो सावरिया गिरिधारी, मने अपने ही रंग में रंग दो सावरिया गिरधारी। रे गिरिधारी मेरो बनमाले गिरिधारी मेरो बनमाले गिरिधारी मेरो बनमाले गिरिधारी मेरो बनमाले। राधे राधे का नजर कृपा की कर दो सावरिया गिरिधारी, एक नजर कृपा की कर दो सावरिया गिरधारी। हमने अपने ही चरण में रख दो सावरिया गिरिधारी, मुझे अपने ही चरणों में रख दो सावरिया गिरधारी। मुझे अपने ही चरण में रख दो सावरिया गिरिधारी, मुझे अपने ही चरण में रख दो सावरिया गिरधारी। गिरिधारी मेरो बनमाले गिरिधारी मेरो बनमाले गिरिधारी मेरो बनमाले गिरिधारी मेरो बनमाले। राधे 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 बोलो राधे 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 बोल राधे 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 बोल 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 राधे बोल। આજે પણ તમે રમણ રેતીમાં જો જશો, જેણે વૃંદાવનની યાત્રા કરી છે એને રમણ ભૂમિનો બરાબર ખ્યાલ હશે. યાત્રામાં જાઓ ને તો જે ક્ષેત્રમાં ગયા હો ત્યાં બેસી ભગવાનને ત્યાં જે લીલા કરી હોય છે એને બરાબર યાદ કરવી. કેળાનું સફરજન તો મળી જ રહેશે પછી, પણ ડાયરેક્ટ એને ખોળવાનો નીકળી જવું. આજે પણ તમે રમણ ભૂમિમાં જઈ ભગવાન રાધા કૃષ્ણનું જો ધ્યાન લગાવશો તો તમારા કાન ઉપર ભગવાન કૃષ્ણનો એક અવાજ આવશે, રાધે તું મેરી સામિની અને મેં રાધે કો દાસ. અવાજ ભગવાન કૃષ્ણનો હશે, રાધે રાધે તું મેરી સ્વામિની. આમાં કોણ સ્વામી કોણ સેવક? રાધે રાધે તું મેરી સ્વામિની અને મેં રાધે કો દાસ. જન્મ જન્મ મોહી દીજીએ એ વૃંદાવન મેં બાસ. આજ પણ 11 વર્ષ અને 52 દિવસના ભગવાન બાળકૃષ્ણ વૃંદાવનમાં જઈને તમે ધ્યાન કરશો તો એની તમને ઝાંખી થાય. ભગવાન નથી ગોકુળમાં ગયો, નથી વૈકુંઠમાં કે નથી અક્ષરધામમાં, ભગવાન તુમારે હૃદય में विराजमान है. તો લખન ભૈયા એમ કહે છે માતે પ્રભુ તો શાંતિથી ઊંઘે છે, તો પછી આપને આવવાનું શું કારણ છે? એટલે નિદ્રા દેવી એમ કે છે કે લખન અયોધ્યાને છોડ્યા ને આજ 12 વર્ષ થઈ ગયા. 12 વર્ષ કોઈ દિવસ તમે એક ભટકું બી આંખનું નથી માર્યું, એક જોકું બી નહીં માર્યું. એટલે મને એમ થાય છે કે તમે સીતારામના આદર્શ ભક્ત છો, આદર્શ ભક્ત છો. તમારી સેવાનો મને મોકો મળે તો હું ભાગ્યવાન થાવ, એટલે હું તમારી સેવા કરવા આવી છું. એમ કહેવાય છે મુક્તિ સ્વયં, જેને તમે મોક્ષ કહો છો, એ મુક્તિ સ્વયં લેડી શરીર ધારણ કરીને ભગવાન નારાયણ પાસે ગઈ છે. ભગવાન નારાયણને વિનંતી કરે છે, પ્રભુ તમારી ભક્તિ કરવાથી તો લોકોની મુક્તિ થાય છે, પણ મારી કેમ મુક્તિ થાય?
ભજન કીર્તન કરવાથી લોકો તો મુક્તિને પામે છે, લોકો તમારા ચરણારવિંદને પામે છે, તો મુક્તિની મુક્તિ કેમ થાય પ્રભુ? ત્યારે ભગવાન એમ કહે છે કે મુક્તિ દેવી, મારા ભક્તજનો મારું દર્શન કરવા જે રસ્તેથી આવે છે એને જવા આવવાના જે રસ્તા છે એને વાળીને સાફ કરો તો મુક્તિ પી મુક્તિ હો જાય કે મારા ભક્તજનોને આવવાનો રસ્તો છે એ જવા આવવાના રસ્તાને હાવરણાથી વાળીને કાયમ સાફ કરો તો મુક્તિ કી મુક્તિ. આજ નિદ્રા દેવી એમ કહે છે કે લખન ભૈયા, તમે સીતારામના આદર્શ ભક્ત છો, બસ તમારી સેવા કરવાથી મને શાંતિ મળે, મને શાંતિથી ઊંઘ આવે કે એટલે હું સેવા કરવા આવી છું. ઘડીક ભર હું મારી સાડીનો પાલો તમારી પર રાખીશ ને, તમને એટલી સરસ ગાઢ નિદ્રા આવી જશે કે 12 વર્ષનો થાક 12 મિનિટમાં ઉતરી જશે. અને એ ટાઈમે લખન એમ કહે છે કે માતાજી, મારી પર આટલી મોટી કૃપા કરી, એ સીતારામની કૃપાનું જ ફળ છે. તો સીતારામની કૃપાને કારણે માતા મને તો જરાય થાક નથી. 12 વર્ષના આ સમય દરમિયાન મને બિલકુલ થાક નથી. મારી મારી સુમિત્રાએ મને એવું કીધું હતું કે લખન, ભગવાન સીતારામને વનવાસ થયો હોય તો તારી સેવા સ્વીકારવા માટે થયો છે કે તારું મોટું ભાગ્ય છે બેટા કે સીતારામને વનવાસ થયો, તને સેવાનો લાભ મળશે. તો મને સેવાનો મોકો આપવા માટે સીતારામ વનમાં પધાર્યા છે. તો રામનો ભક્ત હોય એને કોઈ દી થાક ન લાગે. એ ટાઈમે લખનને ઉર્મિલા 12 વર્ષે એક વાત યાદ આવ્યા છે. આ 2 જણાએ હસબન્ડ વાઈફે નક્કી કરેલું, જ્યારે જવાનું થયું વનમાં, મોટા ચારણામાં કથા બધી વહી ગઈ, પણ જ્યારે સરકારને વિનંતી કરી લખને હું હારે આવીશ, ત્યારે ભગવાન એમ કહે છે કે ભલે તું જા ને માની રજા લઈ આવે. એટલે સુમિત્રાજી તો બહુ સારી રીતે રજા આપી દીધી, પણ સુમિત્રાજી કહે છે કે લખન ઉર્મિલાની રજા લઈને પછી જાઓ. એટલે ઉર્મિલાને મેલે આવ્યા છે લખન, ઉર્મિલાને વાતથી વાકેફ કર્યા. એટલે ઉર્મિલાની આંખ આંસુથી ભરાઈ ગઈ. એટલે કહે છે કે તમે હવે સેવા કરવા માટે જાઓ છો, એટલે હું આગ્રહ નથી કરતી, નહીં તો હારે આવવાનું ચોક્કસ આગ્રહ કરત. જેમ સીતાજી આગ્રહ કર્યો, મોટી બહેને જેમ હારે આવવાનો આગ્રહ કર્યો, એમ હું બી આગ્રહ કરું. પણ તમે સેવા માટે જાઓ છો એટલે હું હારે આવવાનો આગ્રહ નથી કરતી. તું મને રજા આપીશ ને? ચોક્કસ રાજી થઈને રજા આપીશ, પણ એક શરતે. કઈ શરત? કે 14 વર્ષ તમે સીતારામની સેવામાં રોકાઓ, 14 વર્ષમાં ઉર્મિલાને કોઈ દી યાદ નહીં કરું, આવું વચન આપતા હો તો રજા આપું. કે શાયદ હું યાદ આવી જાઉં અને મારી યાદી કદાચ મજબૂતાઈથી તમને ઢસડી અને સીતારામથી દૂર લઈ જાય તો. એટલે એક પ્રોમિસ આપો કે 14 વર્ષ સુધી ઉર્મિલા હું તને કોઈ દી યાદ નહીં. આ થોડો ત્યાગ છે, આ ત્યાગ થોડો નહીં સમજો એમ. એટલે મૂર્તિ ઋષિઓએ લખન ભૈયાની પધરાવી છે. એટલે લખન કહે છે કે પ્રોમિસ ઉર્મિલા, હું 14 વર્ષ સુધી કોઈ દિવસ તને યાદ બી નહીં કરું. સતત મારા મનને સીતારામના ચરણમાં હું લગાડેલું રાખીશ. પણ ઉર્મિલા, હવે એક શરત મારી તારે પાળવી પડે ને. તે મારું પ્રોમિસ લીધું તો મને એક પ્રોમિસ તું આપ. હવે તો બોલો, જે માગો એ પ્રોમિસ આપો. લખન કહે છે કે 14 વર્ષે હું પાછો આવું ત્યાં સુધીમાં કોઈ દી આંખમાંથી તારે હવે આવું નહીં પાડવાનું. કે 14 વર્ષ સુધી તારે આંખમાંથી આંસુ ક્યારે નહીં પાડવાનું, આ પ્રોમિસ આપતી હો તો પછી હું જાઉં. અને ઇતિહાસ એમ કહે છે, ઉર્મિલા એમ કહે છે કે લખન, યાદ નહીં કરવી વાત તો અઘરી છે જ.
તમે જે મને પ્રોમિસ આપ્યું છે કે હું તને ઉર્મિલા યાદ નહીં કરું, એ વાત અઘરી તો છે જ, પણ આંખના આંસુને રોકવું એ વાત તો એની કરતા બી અઘરી છે કે છતાંય પણ હું પ્રોમિસ આપું છું, કોઈ દિવસ આંખમાંથી આંસુ નહીં પડવા દઉં. આ એક રેકોર્ડ હતો વિશ્વનો, અસંભવ છે એમ. કુદરતની આ સૃષ્ટિમાં આ વસ્તુ શક્ય નથી. આંસુ રોકી શકાય એ વાત શક્ય નથી એમ. ઉર્મિલાજી અયોધ્યાની અંદર એ રીતે હતા કે કોઈ દિવસ આંખમાં આંસુ ના આવવા દીધું. પણ આજે લખનને ઉર્મિલા યાદ આવ્યા એટલે હું કહું છું ઉર્મિલા લખન કરતા મહાન છે. ઉર્મિલા લખનનું પાવરહાઉસ છે, આખી તાકાત છે. તો 12 વર્ષે આ નિદ્રા દેવીને કહે છે કે માતાજી મને તો કોઈ થાક નથી, મને કોઈ તકલીફ નથી, સીતારામ મારી હારે છે. લખનને શું તકલીફ? લખનને તો ભગવાન છે, માતાજી છે, એને શું તકલીફ છે? તકલીફ તો ઉર્મિલાને છે કે મહેલની 4 દિવાલની વચ્ચે એકલા દિવસો ગુજારવાના છે. કારણ કે મોટી બેન સુત કીર્તિ માંડવી ભરતની હારે રહી છે, નંદીગ્રામમાં રહી છે. સીતાજી પરમાત્માની સાથે રહી છે વનભૂમિમાં. 4 દિવાલની બીચમાં તો ઉર્મિલા એકલા છે. ઘણીક વાર કૌશલ્યાજી સુમિત્રાજી એમ કહેતા કે બેટા તો અમારે મેલે આવતું, એકલી રહે છો. ત્યારે ઉર્મિલાને એમ લાગતું કે કદાચ માને મેલે હું રહેવા જાઉં પણ ઘણીક વાર માં રામને યાદ કરીને રડશે, અને રડશે તો એની અસર ચોક્કસ મને થાય. મારાથી રડી જવાય ને તો પ્રોમિસ આપેલું મારું ભંગ થાય. એટલે માને મેલે ઉર્મિલા જાતા નહીં. ઘણીક વાર કૌશલ્યાજીને એમ લાગતું કે મારે મેલે નથી આવતી તો આને મિથિલા મોકલું એમ. અને મિથિલા ત્યાં એના પિતાની હારે રહેશે ને એની મમ્મીની હારે રહેશે એટલે એના આનંદ આવશે એમ. લખન આવશે ત્યારે બોલાવી લઈશ પાછી. કૌશલ્યાજી ઘણીક વાર સમજાવતા કે બેટા તો પછી તું મિથિલા હમણાં શાંતિથી રોકાય. ત્યારે ઉર્મિલાજીને એમ લાગતું કે કદાચ હું મિથિલા રહું તો ક્યારેક માં કે મારા પિતાજી યાદ કરાવે કે અમારો જમાઈ તો વનભૂમિમાં ગયો છે, અને એ લખન પાછા યાદ આવે ને જો આંખમાં આંસુ આવે ને તો વચન ભ્રષ્ટ થશે. ઉર્મિલા ક્યાંય ગયા નહીં, 4 દિવાલની વચ્ચે રહ્યા હતા. આજ લખનને ઉર્મિલા યાદ આવ્યા એટલે કહે છે કે માતાજી મને તો કોઈ થાક નથી, પણ ઉર્મિલા મહેલમાં એકલી છે અને મેં એની પાસેથી એક પ્રોમિસ લીધું છે કે તારે આંખમાંથી આંસુ ક્યારે નહીં બહાવવો. એ થાકી ગઈ હશે. માણસને રડવાની મજા હોય, માણસ રડે ને પછી ખાલી થાય. રડવાની પણ એક મજા હોય છે, રડવાથી જ ખાલી થવાય. લખન કહે છે કે હું તો અહીંયા ઘણીક વાર ભગવાન સીતારામના ચરણમાં માથું મૂકું છું, આંસુ બહાવું છું. ઉર્મિલાને મેં બહુ મોટી સજા કરી છે, માટે તમે ત્યાં જાઓ અને ઉર્મિલાની માથે આ તમે તમારો પાલવનો છેડો રાખો એટલે એનો થાક હોય ની કાયમ માટે જતો રહે. વાગી અને લખન બેભાન જ્યારે થઈ ગયા અને ભગવાનની ગોદમાં માથું મૂકીને લખન બેશુદ્ધ અવસ્થામાં જ્યારે પડ્યા છે, એ ટાઈમે ઉર્મિલાનો દીવડો એકવાર ઠરીને પાછો સળગી ગયો. એટલે ઉર્મિલાના મેલે જઈને તો આ દીવડા બળે છે. 12 દીવા સળગેલા હતા, 2 જ બાકી હવે રહ્યા હતા. 12 વર્ષ પૂરા થઈ ચૂક્યા હતા. ઉર્મિલા એની સામે બેસીને સીતારામનો જપ કરતા હતા. ઉર્મિલાજીએ નિદ્રા દેવીને જોયા એટલે લાગ્યું કે વ્હાઈટ કપડામાં ગેટ તો બંધ છે, આ કોણ આવ્યું એમ. માં તો નથી જેમ કૌશલ્યા કે સુમિત્રાજી તો નથી જ, ચહેરો કોઈ જુદો જ છે એમ. ઉર્મિલા ઉભા થઈને પગે લાગ્યા છે. માતાજી આપનું શુભ નામ? મારું નામ નિદ્રા છે ઉર્મિલા. ઓ માતાજી, અહીંયા આવવાનું શું કારણ છે બેટા?
આજ 12 વર્ષ થયા. 12 વર્ષથી તું જાગી રહી છો. 12 વર્ષથી તે આંખમાંથી આંસુ નથી પડવા દીધું. એટલે તું ખૂબ થાકી ગઈ હશે. એટલે ઘડીક પાલવનો છેડો માથે મૂકું તો તને ઊંઘ આવે, અને ઊંઘ આવી જાય એટલો થાક બધો ઉતરી જાય. માતાજી, એક વાત પૂછી લઉં કે હું 12 વર્ષથી જાગું છું. 12 વર્ષથી મેં આંખમાંથી આંસુ બહેવા દીધું નથી. આ વાત આપને કોણે કરી? આ વાત આપને કોણે કરી? એટલે કહે છે કે હું પંચવટીની કુટિયામાં લખન પાસે ગઈ. જ્યારે મેં લખનને એમ કીધું કે તું 12 વર્ષથી જાગે છે તો ઘડીક પાલવનો છેડો ઓઢાડું, તારો થાક ઉતરી જાય. ત્યારે એ વખતે લખને મને એમ કીધું કે મને તો થાક નથી, પણ ઉર્મીને થાક હશે એટલે હું અહીંયા આવી. ત્યારે ઉર્મિલા એમ કહે છે કે આજ 12 વર્ષે લખન મને ઉર્મી તરીકે યાદ કરી. વચન ભ્રષ્ટ તો લખન થયા. લખન પ્રોમિસ ચૂકી ગયા, લખન પ્રોમિસ ચૂકી ગયા. અને આ પ્રોમિસ જે ચૂક્યા એનું પરિણામ એમ કહેવામાં આવે છે કે જે એક હોલ રહ્યો અને હોલમાં ઓલી અમોઘ સાંગ આવી એટલે છાતીમાં ઘૂસી ગઈ અને લખન બેભાન થઈ ગયા. તો આ હતું ઉર્મિલાજીનું પાત્ર. તો આ બધા પાત્રોને સમજાવવા વાસ્તે રામાયણે યુદ્ધકાંડની અંદર લંકા કાંડમાં તો હૃદય ખોલી નાખ્યું છે રાક્ષસ વધની જ કથાઓ બધી. પરંતુ એક એક કથાની પાછળના એટલા સરસ લેસન, એમાં સંસારમાં જે જોડ્યા હોય એને માટે તો આ કથાઓ બહુ સુંદર. એમ સાધુ બાબાઓ માટે બહુ જરૂરી નથી. લગ્નમાં જે જોડાઈ ગયા છે અને જેને માથાકૂટ હાલે છે એની દવાઓ બહુ સરસ. સર્જરી છે આખી, એની સર્જરી છે. ઘણાને મેળ બેહતા ન હોય કોઈ હિસાબે, એનો મેળ રામાયણનો યુદ્ધકાંડ બેહારી દે એવો છે. તમારાથી મેળ નહીં બેહે. એક ભાઈએ લગ્ન કરેલા, હવે એની વાઈફ આવી. મહિના સુધી તો એ ચંદ્રમુખી રહી, બીજે મહિને તો એ સૂર્યમુખી થાય. આ તો બધાને એવું થાય. અમુક વાતો કરે ને અમુક સહન કરે, બાકી લગભગ ને આવો અનુભવ હોય. એટલે બીજે મહિને તો સૂર્યમુખી થઈ અને ત્રીજે મહિને તો જ્વાળામુખી થઈ. પેલા યુવાનને એમ લાગ્યું કે હવે આ હંકેલું છે. એમ વરરાજો જયારે ઘોડે ચડે ને, ફૂલે કે ચડે ને ત્યારે ઘોડે ચડાવે. અને એ ઘોડું ખારું કોકનું ઘરનું લાવ્યા તો સારું, બાકી સર્કસનું જો લાવ્યા હો અને એમાંય રાતે મોડું થઈ ગયું હોય અને એમાંય મંડપની લાઈટો મળે દેખાવા તો ઘોડાને એમ લાગે કે આપણે સર્કસમાં આવ્યા છીએ. એટલે એ બડે ગોળ ગોળ ફરવા. એટલે જ ઘોડાને 2 જણા ચોકડું આગળ ઝાલતા હોય. ઓલા અનવરને એટલે જ પડખે રાખ્યો ઓલા જાલી રાખવા હાટું. કારણ કે એ તો નાળિયેર પકડીને બેઠો હોય ને પાણી વગરનું. પાણી વાળા નાળિયેર તો હનુમાનજી માતાજીને ચડી ગયા. ખોટા નાળિયેર હોય જ ઘરે. બેનો જે નાળિયેર ને મોતીથી મડે ને એને ક્યારેક ખખડાવજો, આખું ખખડશે. એ કબાટમાં નાળિયેરે ખોટા ને સોફામાં બેઠેલા ખોટા. મંદિરમાં ભગવાન હાચા છે. એટલે પછી પેલા યુવાનને એમ થયું, થાકી ગયો બિચારો. 2-5 વર્ષ હાંક્યું એમને હાંક્યું, પણ પછી તો ગળા સુધી ધરાઈ રહ્યો ને એટલે એમ થયું કે આની કરતા મરી જવું સારું. એટલે આવ્યો ગામની બહાર. વિચાર કર્યો કે આપઘાત કરવો, પણ કેમ કરવું? ટ્રેનના પાટા તો બહુ છેટા છે. એક કામ કરું, કુએ પડવું. એમ કુએ પડવા માટે આવ્યો. ત્યાં કોઈ સ્વામીજીને સ્નાન કરવું છે એટલે સ્વામીજી નાવા આવ્યા. સ્વામીજી આને જોયું એટલે પૂછ્યું કે કેમ? તો તમે સ્નાન કરીને વૈયા જાઓ ને, બસ પછી હું કહીશ તમને. એટલે પણ તું સ્નાન કરવા આવ્યો છો? તો ના, સ્નાન કરવા હું નથી આવ્યો. હું કુએ પડીશ ને એટલે મારી પાછળ લોકો સ્નાન કરશે.
સ્વામીજીને ખ્યાલ આવ્યો કે સુઈસાઈડ માટે આવ્યો છે. ભલા માણસ સુઈસાઈડ શું કરવા કરે છે? તો બાપજી શું કરું, સુઈસાઈડ ન કરું તો? સાધુ થઈ ગયો હોત તો આ રસ્તે ન આવત, પણ હવે તો સાધુ થયો ને એટલે સુઈસાઈડ ને રસ્તે જ આવવું પડે ને. 60 વર્ષ પછી તમે કોઈને પૂછ્યો સાધુ થવું એટલે હાજ પાડીશે તમારે. 60 વર્ષ પછી હાજ પાડે સાધુ થવું તો હા બોલો. પણ હવે એને ઓલા સાધુ ચેલા તરીકે રહે નહીં, કારણ કે પરબારો ગુરુ થાય એવો હોય ને. એ કઈ સેવા કરે? 60 વર્ષે એ ગલકું પાખું એ સેવા કરે? કારણ કે ટેવ પડી ગઈ, પાણી લાવજો, ચા લાવજો, નાસ્તો લાવજો, આ ભાખરીમાં મોણ નથી. બોલો હવે અહીં તો માગ્યું ખાવાની વાત હોય ને. એટલે કહે છે સ્વામીજી થાકી ગયો છું, લગ્ન કર્યા પછી એટલો કંટાળો છું, એટલે કંટાળો છું, એટલે કૂવો પડવા આવ્યો છું. સ્વામીજી કહે છે ભલા માણસ એવું ન કરાય, સહન કરવું જોઈએ. અરે સ્વામી સહન કરીને લિમિટ બહાર સહન કર્યું. સ્વામીજી કહે છે હું તને એક રસ્તો બતાવું, એમ તારું વાઈફ નું બરાબર હરખું ગોઠવાય. મારે રસ્તો એ કે હવે જોવો જ નથી. એમ મારે આ એક જ રસ્તો કૂવાનો, ક્યાંથી પડાય જલ્દી એ જોવો છે રસ્તો. સ્વામીજીને લાગ્યું કે થાકી ગયો છે. કહે છે ભલા માણસ હું તને હરખું ગોઠવાય એવું કહું પછી તને શું વાંધો છે? સ્વામી નહીં મેળ બે અમારા બે ની વચ્ચે, તો બેહારી દઉં મેળ, પછી તને હું વાંધો છે? ભલે બોલો શું કરવું? તો કે જે પગારના પૈસા આવે ને બધા તારે એને જ આપી દેવા, વાપરવા એની પાસેથી માગવા, એટલે સીધું થાય. તો કે સ્વામીજી નથી થતું, એ જ કરતો તો અત્યાર સુધી. પૈસા જેટલા આવતા એટલા એને જ આપી દેતો તો તોય પાયરું ન થયું. તો ના, તો તકલીફ ક્યાં પડતી હતી? તો જે પૈસા આવે આપી દો તો એમ કે એટલા જ પગારના પૈસા લાવો. નથી સ્વામીજી મેળ આવતો. અચ્છા એક કામ કરે, હવે કહ્યું એ જે કામ કરે એના વખાણ કર્યું. તને ગાળું દેવા મળે ને તોય તારે વખાણ કરવા, વાહ વાહ કેટલી ફાઇન પ્રેક્ટિસ છે. તો એક શ્વાસે 100 ગાળ દે છો, દીધેલી ગાળ ફેર આવતી નથી. ફાઇન વખાણ કર્યા. એની રસોઈના વખાણ કરી, જે કઈ કરે ના વખાણ કરે. કદાચ લઈને ધોકો મારે ને તો વખાણ કરવા, હાશ કેડ બહુ દુખતી હતી, હારું થયું દાબી તે. મેળ બે સ્વામીજી નહીં બેહે, આ 2 વર્ષથી નથી બેઠો, હવે હું બેસે, તું જાતો કરો. હવે આ માથાકૂટમાં 12 વાગી ગયેલા. હવે એની ઘરે વાઈફ રાહ જો કે 12 વાગે કાયમ આવે ને આજ કેમ આવ્યો નહીં? આ ખોટા રૂપિયાને લઈ કોણ ગયું પાછું? એમ ગણાય ને તો 1.5 રૂપિયામાં 3 વાર હરાજી મૂકો તોય ધણી કોઈ ન થાય. એ તો ઓલો 4 હાથ વાળો આપણો ધણી થાય. મરી જાય ને ધામમાં લઈ જાય, નકરા ખોખા ને ત્યાં લઈ જાય. બોલો અહીં જે નથી હંચવાતા, અહીંયા જે વૃદ્ધાશ્રમમાં મૂકવા પડે. મંદિરમાં તમે બૌદ્ધાએ જોવો તો બધા રિટાયર્ડ મેમ્બરો જ હોય. હવે એને ભગવાન ધામમાં લઈ જાય, એને પગે લાગવું જોઈએ, લાગતા રહેજો. યુવાનો એ તો ખાસ લાગવું, નહીં તો ઓલા પાછા મોકલશે જાવ ને આખે. અને યુવાન વહુ જે હોય એને તો ખાસ પગે લાગવું ભગવાનને, દિવસમાં 5 વાર લાગવું, નહીં તો ઓલા સાસુઓને પાછા મોકલશે જાવ નીચે. એટલે આ વિચાર કરે કે કાયમ 11:30 ને 11 આવે છે, આજ 12 વાગી ગયા તો આવ્યો નહીં, આ ગયો ક્યાં? ત્યાં મોઢું કાઢ્યું ખીડકીમાં અને આને ચાલુ કર્યું તરત દેવાની. આવે જ ને કે ખોટા રૂપિયાને કોઈ નો લે. આવ્યો પાછો. ભાન નથી, ખાવાના ટાઈમ ની ભાન નથી. એમ 12 વાગે તો ગુડાવવું જોઈએ ને, એમ બેહી જા ખાવા જાનું. આ બેઠો એટલે ડીશ, એટલે આને ડીશ થી વખાણ ચાલુ કર્યા. ઓહો ફાઇન ડીશ છે. તે ઓલી રોટલી નાખી, અરે રોટલી હાથમાં લઈને વખાણ ચાલુ કર્યા. ક્યાં રોટલી? એમ જિંદગીમાં આજ પહેલી વાર આવી રોટલી જોઈ. આવી ગોળ રોટલી તો કંપાસ મૂકો ને તોય પણ આવી ગોળ ન થાય. આની સ્મેલ કેટલી ફાઇન છે. ખાધા પહેલા તો ખાલી સ્મેલ થી અડધો ધરાઈ રહ્યો હું.
ત્યાં પેલી શાક લાવીને નાખ્યું. હવે રોટલીના વખાણ કરતા કરતા ના મોઢા સામે જોયું કે પેલા બાપુ એમ કહેતા હતા કે વખાણ કરીશ ને એટલે ધીરે ધીરે મેળે આવશે, પણ આમાં વોલ્ટેજ વધે છે, ઘટતા નથી. આ બાપુએ મને ભણાવ્યું તો છે, પણ આમાં વોલ્ટેજ વધે છે, આ ઉડી ન જાય, સારું થયું છે. ત્યાં શાક નાખ્યું, તેને શાકના વખાણ ચાલુ કર્યા. ફાઇન શાક છે એમ. આના પીસ તો જુઓ, જાણે ફૂટપટ્ટીથી માપી માપીને કાપ્યા હોય એવા પીસ દેખાય છે. હવે શાકના વખાણ કરતા કરતા પેલી દાળ લઈને આવીને તેની સામે જોયું, આને થયું કે આ 250 વોલ્ટમાં 450 વોલ્ટ પડ્યા છે. મહારાજ કે વખાણ કરજે, મેળ બેસે, પણ થાય ખરું. હવે ત્યાં એને દાળ પીરસી, હાથમાં દાળની તપેલી વાટક્યા દાળ નાખી, એટલે એને દાળના વખાણ શરૂ કર્યા. ક્યાં ફાઇન દાળ છે કે આ દાળની અંદર જોઉં છું ને તો વાટક્યાનું હોહરવું તળિયું દેખાય છે કે આ દાળની ક્યાં સુગંધ, કઈ સ્મેલ, એમ ફાઇન છે. અને ઓલી દાળની તપેલી માથે ઢોળી દીધી. આખી ગરમ દાળની તપેલી માથે ઢોળીને કહે છે કે રોયા, લગ્ન થયા ને 2 વર્ષ થઈ ગયા, કાયમ રોટલી દાળ ભાત શાક ખવડાવું છું, કોઈ દી વખાણ કર્યા નહીં મારી રસોઈના. અને આજ હોટલ થી ટિફિન લાવી હતી તેના કેટલાય વખાણ કર્યા હતા. યુદ્ધકાંડની કથા એમ કહેવા માંગે છે, તમારાથી આ નહીં હરખું બેહે. આ બેસે રામાયણના યુદ્ધકાંડની કથાથી. મોકો આવશે ને તો યુદ્ધકાંડની કથા થોડીક લંબાવી છે, રાજ્યાભિષેક થોડો પાછળ લઈ જશું. યુદ્ધકાંડની કથાઓ બહુ સરસ સંસારી માટે છે. તો અત્યારે અરણકાંડમાં ભગવાન ચંદ્રમૌલેશ્વર ભવાનીને સરસ કથા સીતાહરણની કહી રહ્યા છે. પુરનર ભરત પ્રીતિમય ગાય, પ્રીતિમય મહતિયાનું રૂપાયનું પાસોહાય, મહતિયાનું રૂપાયનું પાસોહાય. પંચવટીમાં નિવાસ કરે છે. 12 વર્ષનો સમય પૂરો થઈ ગયો છે. એવા સમયમાં ખરદૂષણ અને ત્રિશિરા આ રાવણના જે ભાઈઓ છે 14,000 રાક્ષસોની સાથે આ દંડકારણ્યમાં નિવાસ કરતા હતા. વિશ્વના છેડાઓ સુધી શું બને છે એની રહેલી પૂરી બાતમી રાવણને આ લોકો પૂરી પાડતા હતા. એની સાથે શૂર્પણખા નામે રાવણની એક બહેન રહેતી હતી, અને આ રહેલી રાવણની બહેને આકાશ માર્ગે ગતિ કરતી હતી. સાંજ સુધીમાં જે રજવાડાઓમાં જે ઘટનાઓ ઘટતી હોય એનો સારો એ રિપોર્ટ આ પાપીની દશાનંદને પૂરો પાડતી હતી. આ દશાનંદ એના બધા ગુપ્તચર વિભાગના રહેલા 14,000 રાક્ષસો દંડકારણ્યમાં જયારે જાણ્યું કે રામ અને લક્ષ્મણ નામે કોઈ અયોધ્યાના 2 યુવરાજ આવ્યા છે, એટલે આ લોકોએ ચડાઈ કરી છે. પરમેશ્વરે 14,000 રાક્ષસોનો ખરદૂષણ અને ત્રિશિરાની સાથે સંહાર કર્યો છે. શૂર્પણખા ભગવાન શ્રી રઘુનાથજીમાં થોડીક મોહિત થઈને આવી છે સુંદરીના વેશમાં. આ બધી કથાઓ મધુર છે, જેવું છે સીતાહરણની કથા તરફ.
સીતાહરણનું મેં તમને લેસન લખાવ્યું કે માણસનું મન છે એ દગાખોર છે, માણસનું મન છે એ પ્રવાહી છે, એટલે મન બદલતું રહે છે. માટે બદલતા મન ઉપર આંધળો વિશ્વાસ ક્યારે ન કરતા તમે. શૂર્પણખા કહે છે કે મારા જેવી કોઈ તને સુંદરી જોવા નહીં મળી હોય તો હું લગ્નની દરખાસ્ત મૂકું છું. ભગવાન કહે છે કે મારે તો સીતા નામને આ સુંદરી છે જ, મારા લગ્ન થઈ ચૂક્યા છે, પણ આ લખન છે ને મારો ભાઈ એ કુંવારો છે, ન્યા મેળ આવશે, તું જા. તો લખન તો બેઠા બેઠા બાણ ગણતા હતા. તે શૂર્પણખા ત્યાં ગઈ. લખનને થયું ઠાકોરજી ઠીક વગર કેમેરે મારી આજ ઉતારી એમ. લખન કહે છે કે અમે તો ક્ષત્રિયો છીએ, અમને તો વાંધો નથી, મારે પણ પત્ની તો છે, પણ મારે બીજી વાર લગ્ન કરવામાં કઈ વાંધો ન હોય. પણ એક તકલીફ એ છે કે મેં લગ્ન કર્યા પછી હું ને મારી વાઈ બે જણા તો રામ સીતાના સેવક થઈને સેવા કરીએ છીએ. હું રામના ચરણ ચંપી કરું છું અને મારી પત્ની છે સીતાના કાયમ પગ દાબે છે, એનું બેડિંગ કરી આપે છે. હવે તું લગ્ન કરીશ તો તારે પણ સીતાના પગ દાબવા પડે, બેડિંગ કરી દેવું પડે. અને ઓલી ખીજવાતાની સાથે સરકારે આકાશમાં બે આંગળી ઊંચી કરી. લખન ભૈયાને સૂચના થઈ ગઈ છે કે આ નાક શરમ વગરની છે, માટે આનું નાક શોભતું નથી, કાપી કાઢ હવે તું આને. લખનના ખડકથી શૂર્પણખાનું નાક કપાણું. આ શૂર્પણખા ગઈ લંકામાં આવે. દશાનંદની સભામાં જઈને વાત કરી છે, દશાનંદ આ નાક મારું નહીં, નાક તારું કપાણું છે. રાવણ વિચાર કરે કે મારી બેન શૂર્પણખા ભલભલા માણસોને શેક્યા વગર ખાઈ જાય એવી છે, આ ભયંકર છે. 14,000 રાક્ષસોનો આ કંટ્રોલ કરી શકે એટલી તાકાતવાન છે. આ વળી સાધના વાળી છે. આ તો ધારે રૂપ લઈ શકે છે, ધારે ત્યાં જઈ શકે છે. આનું નાક કોને કાપ્યું હોય એમ. શૂર્પણખાએ બનીને એક વાત બનાવી કે દંડકારણ્યમાં બે યુવરાજો આવ્યા છે, એની સાથે બહુ સરસ સુંદરી છે. કે એ સુંદરી એવી છે કે પુરુષ જોઈને તો મોહિત થાય, પણ કોઈ સ્ત્રી જોઈને તો સ્ત્રી બી મોહિત થઈ જાય. વિશ્વનું એક રત્ન છે એમ. મને એમ થયું કે આવી સુંદરી જો મારા ભાઈના મહેલે હોય તો મારો ભાઈ ખૂબ સુખી બને. બાકી તો એની આગળ તો ભાઈ તારા મહેલની રાણીઓ એ તો બધાય ડાચા લાગે, ડાચા. હું તારે માટે સુંદરીને જ્યાં લેવા ગઈ તો એના દિયરે મારા નાક કાન કાપી નાખ્યા છે. દશાનંદ કહે છે કે મેને સમજ લિયા, તું જા, હું એનો માટે વિચાર કરીશ. રાવણ આવ્યો મહેલમાં. એને બુદ્ધિથી પેલા વિચાર કર્યો કે મારી બેનના નાક કાન કાપે કોઈ સાધારણ પુરુષ ન હોય, નહીં તો આ એને શેક્યા વગર ની ખાઈ જાય એવી છે. આ કોઈ સાધારણ તાકાત નથી. માટે શાયદ કોઈ દેવ હોય, શાયદ વિષ્ણુ ભી હોય. અને વિષ્ણુ જો હોય તો વિષ્ણુ માટે તો વર્ષોથી શોધ લગાવું છું. સ્વર્ગ જ્યારથી મેં કંટ્રોલમાં કર્યું છે ત્યારથી તો વિષ્ણુ ભાગી ગયો છે ક્ષીરસાગરમાં અને શેષ શૈયા ઉપર સૂઈ ગયો છે. વિષ્ણુ હોય તો એની યારે લક્ષ્મી હોય. એક કામ કરું, આઈડિયાથી આની સાથે પેલા કામ લઉં, પેલા એ સુંદરીને ઉઠાવી લઉં અને પછી હિસાબ એની યારે સમજવા. પણ એ રામ અને લખનને કુટિયાથી અલગ કેમ કરી શકાય? એ અલગ જો ન થાય તો સીતાને ઉઠાવવા તો અઘરા છે. એટલે ગુપ્તચર વિભાગમાંથી એને એ માહિતી મેળવી કે સીતા શેને માટે આકર્ષિત છે. આખી એની એક્ટિવિટી જે હતી એની આખી ફાઇલ એનો અભ્યાસ કર્યો અને અભ્યાસ કરતા એને ખ્યાલમાં આવ્યું કે સીતા એક ડિયર માટે ઘણા ટાઈમથી રામની પાસે હઠ કરે છે કે મને આ ડિયર તમે લાવી આપો. તેને ટ્રેનિંગ આપીને ઘૂઘરું બાંધીને એવું ફાઇન બનાવું કે 14 વર્ષ પછી અયોધ્યામાં જશું ત્યારે ભરત ભૈયાને ભેટ આપશો.
બસ આના ઉપર આખું ઓપરેશન દશાનને તૈયાર કર્યું. હવે વિચાર્યું કે ડિયર સારામાં સારું બની શકે એવો કોણ, મારી પાસે કોણ એવો યોદ્ધો છે? એટલે એનું ધ્યાન ગયું કે મારીચ એવો તાકાત વાળો પુરુષ છે, એવો બુદ્ધિશાળી પુરુષ છે, વળી એની સાધનાઓ એવી છે કે ધારે એનું રૂપ લઈ શકે છે. એટલે દશાનંદ આવ્યો મારીચની કુઠિયામાં. મારીચ દશાનંદને જોઈને કહે છે, મહારાજ તમે? મારીચના ખભે હાથ મૂકીને કહે છે, મારી આજ તારી એક મદદ માટે આપ્યો છું. અરે માલિક, મારી મદદ? હું તો બહુ નાનો માણસ કહેવાઉં, આપ તો દશાનંદ છો કે? રાવણ કહે છે કે મારી આજ એક મદદની જરૂર છે, એમ તારે મારી સાથે આવવાનું છે. શું મારે કરવાનું છે? ડનકારણની અંદર રામ અને લક્ષ્મણ નામે બે અયોધ્યાના યુવરાજો આવ્યા છે. રામનું નામ જ્યાં સાંભળે ત્યાં એલો મારી જ મેળો પાછો હટવા. ભાઈ મમા કીટ ભૃંગ કી નાઈ, ભાઈ મમા કીટ ભૃંગ કી की नाई, भाई मामा कीटा भृंग की नाई, जहाँ मैं देखे दो भाई, जाता मैं देखे दो ભાઈ મમ કીટ ભૃંગ કી નાઈ. રામ અને લખનનું નામ સાંભળે તેલો 5 ફૂટ પાછો ધકેલાઈ ગયો અને ત્યાંથી મેળો બોલવા, મહારાજ નામ તમે લેશો નહીં યાર. જ્યારે રામ નાની ઉંમરના હતા ત્યારે હું વિશ્વામિત્રના યજ્ઞમાં વિઘ્ન નાખવા જ્યારે ગયેલો હતો ત્યારે એને એક થોથા વગરનું બાણ, મને અણી વગરનું થોથું જ માર્યું હતું. હું 400 ગાવ ફેંકાઈ ગયો હતો. જો અણી વાળું માર્યું હોત તો મારીને તમારી મુલાકાત થઈ જ ન હોત. અણી વગરનું ખાલી થોથું માર્યું, મને 400 ગાવ નાખી દીધો હતો. તમે એનું નામ બશાબ લેશો નહીં, તમે એનું નામ લો ને તો મને તો ટેમ્પરેચર વધી જાય છે. ભાઈ મામા કીટા ભૃંગ કી નાઈ, 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 જहाँ मैं देखे दो भाई, जहाँ मैं देखे दो ભાઈ મમ કીટ ભૃંગ કી નાઈ. તમે નામ લેશો જ નહીં. દશાનંદ નજીક આવીને કહે છે, મારી જ आज तारे मेरे साथ आना ही होगा. पर मालिक दूसरा कुछ भी मैं जानने के लिए इच्छित नहीं हो, बस मेरे साथ आना ही होगा. मारी જ કહે છે, પણ આ રસ્તે જવાથી કુશળતા નથી. મારી જ હિત અહિતને હું બરાબર જાણું છું. તું જાણે છે મારા સ્વભાવને. મારી સાથે જો આવીશ તો તને ખૂબ સારું ઇનામ મળશે, અને નહીં આવે તો મારા સ્વભાવને જાણે છે, મોતથી ઓછો કોઈ દંડ નહીં હોય. આમ માટે મારી જ તારી સામે બે રસ્તા છે. કાં તો મને મદદ કર, મદદમાં તારે એક ડિયર બનવાનું,
સીતા તને જોશે એટલે તરત રામને એમ કહેશે કે ડિયર છે એ મને પકડીને આપો. હવે પકડવા માટે રામ તારી પાસે આવે ને એટલે તારે દૂર જતું રહેવાનું, વળી નજીક આવે ને તો દૂર જતું રહેવાનું. છેવટે રામ કંટાળીને તને જયારે બાણ મારે ત્યારે એમ કહેજે દાજે લખન. એટલે લખનને એમ થશે કે રામને કોઈ તકલીફ પડી છે ને મને બોલાવે છે. એટલે કુટિયામાંથી લખન જશે અને લખન જશે એટલે સીતાનું હરણ કરી શકું. તો તારે હવે બે રસ્તામાંથી એક રસ્તો સ્વીકારવાનો, કાં તો મને મદદ કર અને કાં તો મોતને માટે તૈયાર હો જા. મારી ચેવે વિચાર્યું, ઉભય ભ્રાંતિ દેખાની જ મરણા, તબ તાકી સિર ગુનાયક શરણા. ઉભય ભ્રાંતિ દેખાની જ મરણા, તબ તાકી સિર ગુનાયક શરણા. ઉભય ભ્રાંતિ દેખાની જ મરણા, તબ તાકી સિર ગુનાયક શરણા. ઉભય ભ્રાંતિ દેખાની જ મરણા, તબ તાકી સિર ગુનાયક શરણા. તબ તાકી સિર ગુનાયક શરણા, તબ તાકી સિર ગુનાયક શરણા. ઉભય ભ્રાંતિ દેખા નિજ મરણા. મારીતને એમ લાગ્યું કે રામાદપી ચ મર્તવ્યમ મર્તવ્યમ રાવણાદપી ઉભયોર યદિ મર્તવ્યમ વરમ રામો ન રાવણ. લાગ્યું કે મારે તો બે બાજુ મોત જ છે, કા રામને હાથે ને કા રાવણને હાથે. તો પછી રામને હાથે જ મોત ન સ્વીકારું, આ પાપીને હાથે મોત સ્વીકારું. હવે તમે વિચાર મારીતના જો. હવે પછીની ચોપાઈઓ બધી ગાવા જેવી ચોપાઈઓ છે. સીતાહરણની કથાનું લેસન તમને યાદ હશે. માણસના વિચારો છે એ પરિવર્તનશીલ છે. જે વિચાર દેખાય છે સંભવ છે, સ્ટેડી નથી. એટલે આ જ વિચાર છે કાલ બદલી પણ જાય છે. માણસનું મન બદલતું દેખાય છે, એટલે પોતાના મન ઉપર આંધળો વિશ્વાસ ક્યારેય ન કરો, નહીં તો એ તમને ક્યારેક ધોખો ખવડાવી દેશે. વિચાર પરિવર્તન વાળો છે. હવે મારીતનો વિચાર જો તમે, એક એક ચોપાઈ તમે જો. નિજ પરમ પ્રીતમ દેખી લોચન, સુફલ કરી સુખ પાયો. નિજ પરમ પ્રીતમ દેખી લોચન, સુફલ કરી સુખ પાયો. નિજ પરમ પ્રીતમ દેખી લોચન, સુફલ કરી સુખ પાયો. શ્રી પરમ પ્રીતમ દેખી લોચન, સુફલ કરી સુખ પાયો. પહેલા શબ્દો નિજ પરમ પ્રીતમ દેખી લોચન, સુફલ કરી સુખ પાઈ હો. વિચાર જો એના મનમાં કેવા વિચાર આવે છે. નથી લાગતું કે યોગીને આવા વિચાર આવે, યોગી હોય એને આવા વિચાર આવે. આ વિચાર આજ મારીતને આવે છે. મન કેટલું ચેન્જ થઈ ગયું, એમ આખો આટો લઈ ગયું મન, એવું દેખાય ને. અપોઝિટ જે મન દેખાતું હતું આખું રામથી, આ રાક્ષસનું મન, આ મારીચનું મન, એ મારીચનું મન આખું રાઉન્ડ મરી ગયું. અને એટલા સરસ મનમાં વિચાર આવ્યા કે નિજ પરમ પ્રીતમ દેખી લોચન, સુફલ કરી સુખ પાયો. નિજ પરમ પ્રીતમ દેખી લોચન, સુફલ કરી સુખ પાયો. શ્રી સહિત અનુજ સમેત કૃપનિકેત પદ મન લાયો. શ્રી સહિત અનુજ સમેત કૃપનિકેત પદ મન લાયો. બીજું વાક્ય જુઓ. શ્રી સહિત, શ્રી એટલે લક્ષ્મી. શ્રી સહિત અનુજ સમે, અનુજ રે લક્ષ્મણ. શ્રી સહિત
અનુજા સમેત એક બાજુ લખન ઉભા છે અને લેફ્ટ સાઈડમાં સીતાજી બિરાજતા છે, બીચમાં ભગવાન રઘુનાથજી બિરાજતા છે. શ્રી સહિત અનુજા સમેત કૃપાનિકેત પદમન લાઈ હો. કૃપા નિધાન ભગવાન શ્રી રઘુનાથજીનું દર્શન કરીશ, મારી આંખો સફળ થઈ જશે, મારી આંખો સફળ થઈ જશે. મન કેટલું ટન લઈ ગયું, એમ કેટલા મનના વિચારો ચેન્જ થઈ ગયા છે.